અમે ગયા હતા મોટા પપ્પાના ઘરે. સો હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે હેમાલી અને હું રહું છું જૂનાગઢમાં. લાસ્ટ વિડીયોમાં તમે જોયું હતું કે અમે ગયા હતા અમારા ગામ કાજલી. ત્યાં જઈ અને પૂજા કરી અને ત્યાં જુઓ આ બધું જૂની યાદો છે જ્યાં મારા દાદા રહેતા હતા. ત્યાંથી પછી અમે નીકળી ગયા હતા મોટા પપ્પાના ઘરે જવા માટે. મારા મોટા પપ્પા તમને ખ્યાલ જ છે કે સોમનાથ મંદિરના ટ્રસ્ટી છે. અમે ત્યાં ગયા હતા અને પછી વાતો કરી બેઠા હતા. અને જુઓ આ બધી જ પુસ્તકો છે જે કાંઈ એ બધા મારા મોટા પપ્પાએ વાંચન કરેલા છે, તેમજ એમને ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે. ત્યાં હું નીચે ગાર્ડનમાં ફરતી હતી તો ત્યાં એક ક્યુટ બિલ્લો પણ હતો. ત્યાંથી નીકળી અને અમે પહોંચી ગયા સોમનાથ મંદિરે. કેમ કે બપોરે વધારે તડકો હતો એટલે સાંજે અમે મંદિરે જવાનું નક્કી કર્યું હતું. એટલે બેંક ઓફ બરોડા કે જ્યાં મારા પપ્પા પહેલાં મેનેજર હતા, અત્યારે તો જૂનાગઢમાં છે, એટલે ત્યાં અમે ગાડી પાર્ક કરી દીધી. પછી ત્યાંથી અમે સોમનાથ મંદિરે ગયા અને ઘણા ટાઈમ પછી હું સોમનાથ આવી છું. એને મહાદેવના દર્શન કરીને ખૂબ આનંદ થયો મને. ત્યાંથી અમે જૂના સોમનાથ મંદિરે પણ દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાં પણ દર્શન કર્યા. અને જુઓ કિંજલ કેટલી ખુશ દેખાય છે. ગરમી બહુ હતી પણ મજા પણ એવી આવી. ત્યાંથી થોડી ઘણી શોપિંગ કરી અને અમે પહોંચી ગયા સોમનાથ દરિયા પાસેના વોકવે. હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી કેમ કે પહેલાં જ્યારે હું આવી હતી ત્યારે આ બધું બનેલું નહોતું અને ઘણા ટાઈમ પછી હું અહીંયા આવી છું એટલે બધું નવું બની ગયું છે. તો અમે ત્યાં આવ્યા અને ખૂબ સરસ બનાવી નાખ્યું છે. ત્યાં સરસ ઠંડો પવન આવતો હતો, આજુબાજુ દરિયો હતો અને સામે મહાદેવના દર્શન થતા હતા. એટલે એટલી શાંતિનો અનુભવ થતો હતો ત્યાં. અને જો તમે ક્યારેય સોમનાથ મંદિરના દર્શન ના કર્યા હોય, અહીંની મુલાકાત ના લીધી હોય તો એક વખત જરૂર મુલાકાત લેજો, તમને બહુ ગમશે. સાંજે દરિયા કિનારે આવવાની વધારે મજા આવે કેમ કે સૂર્ય આથમતો હોય, દરિયાના મોજાનો અવાજ આવતો હોય અને એમાં પણ જો સામે મહાદેવનું મંદિર હોય તો એનાથી વિશેષ શું જોઈએ. ત્યાં થોડી વાર ફર્યા અમે અને સાંજ પડતા અંધારું થયું અને પછી અમે નીકળી ગયા બહાર. પછી ત્યાંથી અમે શોપિંગ પણ કરી અને મેં પહેલાં પણ કહ્યું હતું કે અહીંયા મારા પપ્પાના મોટા ભાગે બધા ઓળખતા હોય છે અને અહીંયા લોકો એટલા સારા છે કે લોકો અમારી પાસેથી પૈસા પણ નથી લેતા, છતાં અમે આપીએ છીએ કે એમની મહેનતની કમાણી એમને મળવી જોઈએ. ત્યાંથી જમી અને અમે આવી ગયા હતા રિસોર્ટે. તો તમને આ મિની ટ્રીપની સિરીઝ કેવી લાગી એ મને ખાસ કમેન્ટ કરીને કહેજો અને આવા જ વ્લોગ હું બનાવતી રહીશ. ત્યાં સુધી બાય બાય.